કોર્પોરેશન 3 દિવસ સુધી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે પણ કટિબદ્ધ બન્યું છે। આપણે જણાવીએ કે આરોગ્ય વિભાગ અલગ અલગ જગ્યા પરથી અહીં ચેકિંગ પણ હાથ ધરશે। ખાસ કરીને બરફ, શેરડીના રસ અને સિકંજીની રેકડીઓ ઉપર તપાસ હાથ ધરાશે। અલગ અલગ ટીમ બનાવીને આ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવશે, કારણ કે ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। એ વખતે અખાદ્ય બરફ તો ઉપયોગમાં નથી લેવાતો ને શેરડીના રસ અને સિકંજીની જે રેકડીઓ છે ત્યાં સ્વચ્છતાનું ધ્યાન રખાય છે કે કેમ, તેને લઈને હવે ટીમ બનાવીને ચેકિંગ હાથ ધરાશે। કારણ કે આ જ સમયગાળા દરમિયાન ઠંડા પીણાની અંદર જો ભેળસેળ રહેશે તો સ્વાસ્થ્ય પર તેની સીધી અસર પહોંચતી હોય છે અને તેને લઈને કોર્પોરેશન 3 દિવસ સુધી આ પ્રકારનું એક હંગામી ચેકિંગ પણ હાથ ધરશે। અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અલગ અલગ જગ્યાઓ પર ઠંડા પીણા, શેરડીનો રસ હોય કે પછી સિકંજી લોકો પીવાનું વધુ આગ્રહ રાખી રહ્યા છે। તો બીજી તરફ જોઈએ તો કોર્પોરેશન દ્વારા સિકંજી, શેરડીના રસ તેમજ જે ખાદ્ય પ્રકારનો જે બરફ આવતો હોય છે તેનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। એક બે જગ્યાએ નહીં, પરંતુ શહેરના અલગ અલગ વોર્ડમાં અલગ અલગ જગ્યાઓ પર હેલ્થ વિભાગની અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સિકંજી હોય, શેરડીના રસ હોય કે પછી ખાવાનો બરફ હોય, આ તમામ જગ્યાઓ પર સેમ્પલ લઈ અને લોકોને આરોગ્યપ્રદ શેરડીનો રસ કે ઠંડા પીણા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાય તેમાં હેલ્થ વિભાગની ટીમ જોતરાઈ છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।